દીધું. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. હા, હું રાજકોટવાળાને બપોર હુવાની આદત રહી, અને એમાંય પાછા હમણાં ઓનલાઈન લેક્ચર્સ હતા, પાછા ઓફલાઈન માંડ. મારા ખ્યાલથી આપણે ઈસવીસન પૂર્વે એકવાર મળ્યા હતા, બરાબર ને? મને અહીંયા આવ્યું જોઈને જે તમે રિએક્શન આપ્યા ને એના ઉપરથી મને લાગ્યું ખરા કે અરે આ પ્રાણી હજી જીવે છે અને અમારે સહન કરવાનું છે. પણ સ્વાભાવિક વસ્તુ છે કે મારે સાવંત સરને વાત થઈ હતી, ઓનલાઈન લેક્ચર્સ તમારા સ્ટાર્ટ હતા ત્યારે આપણે લેક્ચર સ્ટાર્ટ કરવાની વાત થઈ હતી, પણ તમારા મેઇન સબ્જેક્ટ્સના લેક્ચર્સ હોય તો પછી ડેટામાં ઘણા બધાને પ્રોબ્લેમ થાય, એટલે ઇંગ્લિશના લેક્ચર્સ ત્યારે નહોતા એરેન્જ થયા. હવે અત્યારે આપણે, તમને એ ખબર છે હું કયો સબ્જેક્ટ લઉં છું? નામ યાદ ન હોય તો કહી દઉં, હાર્દિક મજીઠિયા. ભૂલાઈ ગયું હોય કદાચ, પણ જે ટોપિક્સ આપણે લેવાના છે, તમે એટલા બધા નસીબદાર ન થાવ તો સારું કે જેટલા અત્યારે 12મા વડા થઈ ગયા. સમજે? નથી થવું ને કે થવું છે? ગુજરાતી છો, બરાબર? વેપારી માઇન્ડ કહેવાય આપણું. હંમેશા યાદ રાખવાનું, લાંબા ગાળાનો ફાયદો જોવાનો, ટૂંકા ગાળાનો નહીં. તમે જે કહો છો ને કે નસીબદાર થવું છે, એ ટૂંકા ગાળાનો ફાયદો છે. લાંબા ગાળે જ્યારે 5 વર્ષ પછી માર્કેટમાં જશો ને જોબ લેવા, ત્યારે એ જે લખેલું આવે ને એ નડવાના ચાન્સીસ વધારે રહે. સમજે? ભણીએ છે એના માટે, ડિગ્રી માટે, જોબ માટે, રાઈટ? સાયન્સ ફિલ્ડ લીધું છે તો ડિગ્રી લેવી છે, જોબ લેવી છે, અથવા તો તમારે પ્રોફેશન તમારો એક્સેપ્ટ કરવો છે, તો એના માટે એ વસ્તુ જરૂરી છે. અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વોટ એવર વી લર્ન એ એવી રીતે આપણે શીખીએ કે આપણને લાઈફ ટાઈમ કામ આવે. મેં તે દિવસે કીધું હતું, કોઈ પણ એક વસ્તુ આવડવી જોઈએ કે જેના આધારે કોઈ દિવસ આપણા ઘરમાં ખીચડીના કે પિઝાના ખૂટે નહીં. મને સાયન્સ નહોતું આવડતું, મેથ્સ નહોતું આવડતું, કોમર્સ 11-12 કર્યું નહોતું આવડતું, કાંઈ વાંધો નહીં, ઇંગ્લિશ આવડતું હતું તો ચાલે છે. જો 2008થી ઘર ચાલે છે. એક દિવસ એવો નથી ગયો ભગવાનની દયાથી કે હું બેકાર બેઠો. આવા વાતાવરણમાં પણ કે જ્યારે મોટાભાગનાની નોકરીઓ ચાલી જાય છે. સમજે? શું કામ? તો કે એક વસ્તુ આવડે છે એ એવી રીતે આવડે છે. સરસ. એટલે ખાસ એ મહત્ત્વનું છે કે જે ટોપિક્સ, જે કંઈ પણ વસ્તુઓ, જે સબ્જેક્ટ તમને મજા આવતી હોય, એમ નથી કહેતો હું ઇંગ્લિશ ભણાવું એટલે તમને ઇંગ્લિશ આવડે. તમારું કોર ફિલ્ડ, તમારો ફોલ્ટ એ સાયન્સનું ફિલ્ડ છે, તો એમાં પણ એવી વસ્તુ એક શીખજો કે જેનાથી તમને આગળ જતાં ઘણી બધી વસ્તુ ઉપયોગી થાય. હવે જે ઇંગ્લિશની વાત આપણે કરવાની છે, અરે બાપરે, તમને બધાને ધન્યવાદ છો. ઓલા ચણિયા ચોલીને બધું પહેરીને ફરતા હો ને, અહીંયા એક વાયર હાચામાં ફીણ આવી જાય અને તમે તમારા જેટલા વજનના લઈને ફરતા હો. આપણે જે ટોપિક્સ શીખવાના છે, ઇંગ્લિશ તમારું ગ્રામર, બરાબર છે? તમે ઇંગ્લિશનું કીધું હશે એટલે ટેક્સ્ટબુક લઈને આવ્યા હશો, અથવા તો ટેક્સ્ટબુક ભલે આપણે હોય પણ ટેક્સ્ટબુક પછીથી જશું, કારણ કે ટેક્સ્ટબુક છે ને એ બોડી છે, ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ. સોલ, આત્મા, એ ગ્રામર છે, એ કોઈ દિવસ ન બદલે. અમે 12માં ભણતા ને ત્યારે ગ્રામર જે આવતું ને, મેં 12માની એક્ઝામ આપી 2004માં, ઘણા કે અમે હતા નહીં, ત્યારે ગ્રામર આ જ આવતું, એના નિયમો આ જ આવતા, અને હજી તમે ભણો છો ત્યારે એ જ આવે છે. પણ ટેક્સ્ટબુક 3 કે 4 વાર બદલાઈ ગઈ. સમજે? તો આપણું ફોકસ પહેલાં છે ગ્રામર ઉપર. ગ્રામરની વાત આવે ને એટલે કોઈ પણને બાય ડિફોલ્ટ પહેલાં આ વસ્તુ યાદ આવે. મેં લખ્યું ત્યારે મેં ઘણા બધા એક્સપ્રેશન સાંભળ્યા, અરે આ 5મા ધોરણથી કે 10થી શીખવાડે. પણ વાંધો એ છે કે 5મા ધોરણથી શીખો ને છતાંય હું અત્યારે 5 ક્વેશ્ચન પૂછું ને તો કદાચ જવાબ ન આવડે, એવું બની શકે. સાચું?
શું કામ? તો કે આપણને બધી જગ્યાએથી અલગ અલગ શીખવાડ્યું. ટેન્સના નામે એક તો પેલા બીવડાવ્યા હોય. જોજો, ધ્યાન આપજો, બહુ અઘરું છે. ક્યાંક ક્યાંક આપણું ધ્યાન ન રહ્યું હોય વચ્ચે. સહેલું કરીને શીખવાડ્યું, બાજુવાળાએ બોલાવ્યા હોય તો આપણે વાતો કરી હોય. અરે માસ્ક હોય તો ખબર પડી છે હો, વાતું થાય તો. અને ક્યાંક એવું બન્યું હોય કે મિસઇન્ફોર્મેશન હોય, ફોલ્સ ઇન્ફોર્મેશન હોય. નોલેજની તો વાત જ નથી કરતો, આઈ એમ ટોકિંગ અબાઉટ ઓનલી ઇન્ફોર્મેશન. ક્યાંક એવું થયું. હવે આપણે એ બધામાંથી મારો પ્રયત્ન એવો છે કે વોટ એવર આઈ નો અબાઉટ ધીઝ થિંગ્સ આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન. તમે અહીંયા હો તો મારો ટાર્ગેટ છે અહીંયા સુધી પહોંચાડી શકું ને તો મારો હેતુ સિદ્ધ થઈ જાય. હું એમ નથી કહેતો કે હું અહીંયાથી તમને અહીંયા સુધી પહોંચાડી શકું. એ કોઈ વ્યક્તિ ન કરી શકે સિવાય કે તમે પોતે. તમે અહીંયા છો તો અહીંયા લઈ જવાનું કામ પણ તમે કરી શકો, અને અહીંયા છો તો અહીંયા જવાનું કામ પણ તમે પોતે જ કરી શકો. એક્સટર્નલ ફેક્ટર્સ એક લેવલથી વધારે, એક લેવલ એટલે 5% કે 10%, એનાથી વધારે અફેક્ટ નથી કરતા. આપણે કોઈ ફ્રૂટ નથી કે એક ટોપલીમાં બધા ફ્રૂટની ભેગું એક બગડેલું ફ્રૂટ રાખી દો તો બાકીના બધા ફ્રૂટ બગડી જાય. એવું ઉદાહરણ ઘણા બધા ટીચર્સ આપતા હોય. પણ એ ફ્રૂટને નિયમો નથી ખબર, ફ્રૂટને પોતાની પર્સનાલિટી નથી, એની પાસે ડિસિઝન મેકિંગ નથી કે વેધર ઇટ વોન્ટ્સ ટુ ગેટ સ્પોઇલ્ડ ઓર નોટ. યુ હેવ ધેટ ડિસિઝન. તમારી આજુબાજુ ભલે ને 10 બગડેલા વ્યક્તિઓ હોય, તમારે બગડવું કે નહીં જ્યાર સુધી તમે ન ઈચ્છો ત્યાર સુધી તમે ન બગડો. ઘરમાં મેલ મેમ્બર હોય, કેટલા બધા હશે, બરાબર છે, પપ્પા દાદા બધા, ઘણા બધાને અલગ અલગ પ્રકારના વ્યસનો હશે. કેટલાય એવા હશે ને કે જેને એ વ્યસન કોઈ દિવસ આખી જિંદગીમાં આવતું જ નથી. મારા ફાધર 75 વર્ષના છે, દાંત નથી, રોજની 4 કે 5 ફાંકી હજી આજની તારીખે ખાય. પણ મને એ આદત નથી પડી, કાં તો ઇટ વોઝ માય ડિસિઝન વેધર આઈ વોન્ટ ટુ ગો ઓન ધેટ પાથ ઓર નોટ. એટલે ક્યાંય એવું નહીં વિચારવાનું કે સર આવું આવડે કે ન આવડે. ઘણા કોકે કીધું સર ટેન્સીસ ન આવડે, એટલે આપણે વિચાર લીધું ન આવડે. એને નથી આવડતા, એનો જોવાનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે. તમે અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ. કદાચ તમને આજે નથી આવડતું, આવતીકાલે કદાચ આવડી પણ જાય. એમ તો શીખ બરાબર જૈનમાં ત્યારે ગુજરાતી એ નહોતું આવડતું, ખબર એ નથી ગુજરાતમાં જૈનમાં છો, રાજકોટમાં જૈનમાં છો, મોટા થયા, ગુજરાતી સાંભળવું કર્યું. મેં તમને પહેલા લેક્ચરમાં લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ વિશે વાત કરી હતી કે આપણે એ રીતે શીખીએ LSRWથી. ઇંગ્લિશમાં એ રીતે થાય. તમારે જે પેપર સ્ટાઇલ છે, જે સિલેબસ છે એ મુજબની વાત કરીએ તો એક્ટિવ પેસિવ વોઇસ બેઝિક આવે અને ટેન્સીસ એને રિલેટેડ ટોપિક છે. હવે ઘણી જગ્યાએ શું કરે, ટેન્સીસ અલગ શીખવાડે, એમાં એક્ટિવ વોઇસ શીખવાડે, પછી તો કે પાછું પેસિવ વોઇસ અલગથી શીખવાડે. એટલે વઘાર કરવો હોય તો ક્યાં ક્યાં મસાલા નાખવાના એ આજે શીખવાડ્યું, હવે મહિનો દિવસ પછી વઘાર કરતાં શીખવાડીશ. યાદ હોય? મસાલા યાદ હોય? નહીં, આ સાઈડ હાવનું હોય. અમને ખબર ને, આપણું કામ જ નથી. રસ હોય, આવડત હોય, એ વાત અલગ છે. બાકી તો જનરલ વાત કરું છું. હા, ટેન્સીસ છે, આપણે સાથે લેવું પડશે. હવે પહેલી વાત, ટેન્સીસ એટલે શું? ટેન્સ એટલે કે કાળ. ગુજરાતીમાં શબ્દ સાંભળો ત્યાં જ આપણને ચક્કર આવી જાય. કાળ શબ્દ કેવો ગતિ હશે, બરાબર? પણ કાળ દરેક વખતે એવો નથી કે ડેન્જરસ જ વર્ડ હોય. સમય જેને આપણે કહીએ છીએ એની કોઈ ડેફિનિશન ન હોય, કોઈ વ્યાખ્યા ન આપી શકાય. આને કહેવાય ટેન્સ. ઇટ શોઝ ટાઈમ બટ ઇટ ઇઝન્ટ ટાઈમ. આ સમય દર્શાવે છે પણ આને સમય કહેવાય નહીં. મહાભારત જોયું હોય લોકડાઉનમાં, તેમાં આવે મેં સમય હું. જૂનું મહાભારત જોયું ને લોકડાઉનમાં, પરાણે મમ્મી પપ્પાએ દેખાડ્યું હશે. તમને રસ નહીં હોય તોય દેખાડ્યું હશે રામાયણ અને મહાભારત. કાં તો કે તમારા જન્મ પહેલાં એ આવી ગયું હતું ટીવીમાં. તો એમાં સમય છે, ટાઈમને શું બતાવ્યું છે તો કે નેરેટર બતાવ્યું છે, વર્ણન કરે આખું. ટાઈમને તમે કંઈ જોઈ ન શકો, સમજવું પડે. ટેન્સ છે ને એ એવી જ વસ્તુ છે. ટેન્સને સમજવા જાઓ ને તો ઓન ધ હોલ કોઈ દી ન સમજી શકાય.
તમે ટેન્સને ઓન ધ હોલ ન સમજી શકો, સમગ્રપણે ન સમજી શકાય. શું કરવું પડે? તો કે એને અલગ રીતે સમજવું પડે. તો કે હું એવું કહું કે ટેન્સ ઇઝ લાઈક અ પિઝા. તમે કે સર અત્યારે પિઝા તમે કેમ કંટ્રોલ કરીને બેઠા હોય અમારું મન જાણતું હોય. મોઢામાં ગંગા જમના સરસ્વતી ચાલુ થઈ જાય. અડધા તો હમણાં આંખ બંધ કરે તો સામે ફેવરિટ પિઝા દેખાવા માંડ્યો હોય. વિઝ્યુઅલાઇઝેશન આપણું પાવરફુલ હોય. ટેન્સ ઇઝ લાઈક અ પિઝા. તો ક્વેશ્ચન થાય હાઉ, કઈ રીતે? ટેન્સ ને પિઝાને શું સંબંધ? તમે પિઝા ખાવા જાઓ તો આખે આખો પિઝા નજર સામે આવે તો શું થાય કે હું આખે આખો પિઝા ખાઈ જાઉં. ભલે થોડુંક વજન વધી જતું, ચીઝ જાજુ હોય તો ભલે થોડીક ચરબી ચડી જતી. અમે લોકડાઉનમાં અડધાએ મારા જેવા ઈ જ ધંધો કર્યો. પણ આખે આખો પિઝા એક સાથે ખાવો શક્ય ખરો? નહીં ને. એ રીતે ટેન્સને તમે એક સાથે સમજી શકો નહીં. શું કરવા પડે? એના પીસીસ કરવા પડે, નાના નાના પીસીસ કરવા પડે. પછી એમાંથી માણસો અલગ અલગ વસ્તુ વેરાયટી કરતા એ વાત અલગ છે. ઘણા 3 પીસ કરે, ઘણા 6 પીસ કરે. એક બેન ગયા હતા પિઝા ખાવા, કીધું તું મેં વેઇટર પૂછ્યું કે 3 પીસ કરું કે 6 પીસ? એટલે બેન કે એક કામ કરો ને 3 પીસ કરો ને 6 પીસ નહીં ખવાય, હું ડાયટિંગ ઉપર છું. એટલે પ્રશ્ન એ થાય કે આમાં બેન ડાયટિંગ ઉપર હતા કે બેનનું મગજ? અરે સોરી, બેનનું મગજ તો કુપોષણમાં હતું, ડાયટિંગમાં ન કહેવાય ને, કુપોષિત અવસ્થામાં કહેવાય. માણસો, આપણી પબ્લિક, ગુજરાતની પબ્લિક ને ઇન્ડિયાની પબ્લિક કેટલી નવરી બજાર છે ને એનું આ ઉદાહરણ છે કે જે આમાંથી જો કંઈ બને એમાંથી ફિલોસોફી એ કાઢે કે તમે પિઝા ઘરે મગાવો તો બોક્સ આવે કેવું હોય? સ્ક્વેર. અંદરથી પિઝા કાઢો તો રાઉન્ડ. સ્ક્વેર બોક્સ જોઈને પહેલી નજરે શું લાગે? અંદર વસ્તુ કેવી હશે? અંદરથી નીકળે રાઉન્ડ. પાછો પીસ કરો તો ટ્રાયેંગલ. લાઈફનું આવું જ છે કે ધાર્યું એવું કંઈ હોય જ નહીં. એમને એમ કે થોડું વોટ્સએપ એમ કહે કે ભાઈ અફવાઓ ન ફેલાવો. કાં તો કે આપણી પબ્લિક આમ જ કરે છે. એન્જિનિયર થઈને બેઠો છે કે આ બેસે 15 જણા મોકલ, મોબાઈલની બેટરી ચાર્જ થઈ જશે. અરે કમસે કમ તું તો રહેવા દે. ટેન્સ છે ને એ પિઝા જેવો છે. પિઝાના પીસીસ કરીએ ને એમ ટેન્સના મેઇન બેઝિક 3 પીસ થાય. સ્લાઇસ આપણે જે કરીએ ને મેઇન સ્લાઇસીસ કેટલી થાય? 3. પ્રેઝન્ટ, પાસ્ટ અને ઇંગ્લિશ ટીચરની જોબ છે ને બહુ અઘરી હો. બિચારા એમાંય ગામડામાં ભણાવતા હોય ને. તમે તો હજી શું છે, અર્બન પબ્લિક છો, બરાબર. 2021 મોડર્ન જનરેશન, સ્માર્ટફોન જનરેશન, આઈફોન જનરેશન, એમ સ્માર્ટફોનથી આગળ એમ એને વાંધો ના આવતો હોય. કાં તો કે ઇંગ્લિશથી થોડા ઘણા પરિચિત હોય. બિચારા હજી ગામડામાં હોય ને એ બિચારા છોકરાઓને તો હું હજી ખબર ન હોય. એકથી મારા જેવો કોક હશે સાહેબ ભણાવતા હતા, તો લેક્ચર પૂરો થયો ને ત્યાંથી પ્રેઝન્ટ ને પાસ્ટ બેની વાત કરી. બીજે દી એક છોકરો આવ્યો, સાહેબ તમે અમને અધૂરું ભણાવ્યું. સાહેબ કે કાં? તો કે તમે અમને ફુટુરે ટેન્સ તો સમજાવ્યો જ નહીં. સાહેબ ચકરી ખાઈ ગયા. ફુટુરે ટેન્સ કે એવું કંઈ હોય નહીં. અને જો તમે આટલા વર્ષથી ભણો તમને ખબર હશે કે જેથી શિક્ષક એમ કહે કે આવું કંઈ ન હોય તેથી છોકરાના મગજમાં એક જ વિચાર આવે, સાહેબને આવડતું કે સાહેબ તમને આવડે નહીં એટલે તમે એમ કહો કે આવું કંઈ ન હોય. મેં વાંચ્યું નહીં કે ચોપડીમાં સાહેબ કે લેતો આવજે કાલ ચોપડી. ઓલો બીજેની ચોપડી લઈને આવ્યો ને તો ફ્યુચર ટેન્સ લખેલું, સાહેબે 2 ખેંચીને નાખ્યું. ગામડાની સ્કૂલ હતી ને એટલે હાલે. અહીંયા ખીજાવાય નહીં. બીજે દી વાલી આવે, કોણ હતું કોડી. સાહેબ કે તને વાંચતા ન આવડી મારો વાત, આ ફ્યુચરને તું ફૂટું રહેવા, નેચર લઈ કોઈ નટું રહેવા જ નહીં કે. બાજુમાં કોઈક નટુ બાપા જવાબ દેતા જાય. પ્રોનાઉન્સિએશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઉચ્ચારણ આવડવા જરૂરી છે, બાકી અર્થના અનર્થ થઈ જાય. હા,
3 બેઝિક ટેન્સ થયા. કોઈ તમને એમ કહે ને કે કાળના ભાગ કેટલા, તો જવાબ તમારો હોવો જોઈએ 3: પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. હવે એ પિઝાનું જે ટ્રાયંગલ પીસ કર્યું એ એકસાથે ખાવું શક્ય ખરું? નહીં ને. એના શું કરશો? નાના નાના બાઇટ્સ કરશો. શું કામ બાઇટ્સ કરવાની જરૂર પડે? તો કે ઇઝીલી આપણે ખાઈ શકીએ. એટલે ટેન્સને તમે આવી રીતે સમજવા જાઓ તો સમજી ન શકો છો. તમે કહો સર શું કામ? હું એમ કહું કે અત્યારે બરાબર છે 4:45 વાગ્યા છે. આજે કઈ તારીખ થઈ? 16 તારીખ થઈ ને. આજે 16/7/2021, 4:45. એની પહેલાંનું બધું પાસ્ટ. હવે 4:50 સુધીનો ટાઈમ રાખીએ. એના પછીનું બધું ફ્યુચર. તો મારા ને તમારા વર્તમાન કાળ જેવું તો કંઈ વધ્યું જ નહીં. ઈધર વી લીવ ઇન ધ પાસ્ટ ઓર વી લીવ ઇન ધ. મોટા મોટા મોટિવેશનલ સ્પીકર તો એમ જ કહેતા હોય કે વી શુડ લીવ ઇન પ્રેઝન્ટ. પણ ક્યાં પ્રેઝન્ટ? હું બોલ્યો ધીસ ઇઝ પ્રેઝન્ટ, એટલી વારમાં એ ટાઈમ શું થઈ ગયો? પાસ્ટ ટેન્સ. સમજો? એટલે એના નાના નાના યુનિટ્સ હોય, નાના નાના એકમો હોય. એને તમારે શું કરવું પડે? માપવા માટે, એને સમજવા માટે કાળના પ્રકાર પાડવામાં આવે. શું પાડવામાં આવે? પ્રકાર. અને દરેક કાળમાં કેટલા પ્રકાર પડે? 4. કેટલા પ્રકાર પડે? 4. જેમ કે પહેલો પ્રકાર શું આપણે નામ આપ્યું છે? સિમ્પલ. પછી આવે કન્ટિન્યુઅસ, પછી પરફેક્ટ. મને ખબર હતી અહીંયાથી અવાજ ઓછો થઈ જશે. પરફેક્ટ, કન્ટિન્યુઅસ. એટલે બેઝિકલી જોવા જાવ તો 12. 4 અહીંયા, 4 અહીંયા અને 4 અહીંયા. હવે કોઈ તમને એમ પૂછે કાળના પ્રકાર કેટલા, તમે જવાબ આપો 12 તોય સાચું છે. મેં હમણાં થોડીક વાર પહેલાં પૂછ્યું જ ને તો 9 અને 12. 3, 9 અને 12. માની લો કે આ કાંઈ લખ્યું ને ખાલી આટલું લખીને મેં ક્વેશ્ચન પૂછ્યો જ ને તો 3, 9 અને 12 આ 3 વેરાયટીમાં આન્સર આવે. મિનિમમ 3. કા તો કે આ સમજીને જવાબ આપત. અહીંયા સુધી મોટે ભાગે 10મા ધોરણ સુધી શીખી ગયા હો. કંઈક કૂવામાં હોય એટલું અવેડામાં આવે. તમારો એ વાક નથી. તમને અહીંયા સુધી તમને શિક્ષકે એમ ન કીધું હોય, ભલે મારે શીખવાડવાના બધા હોય કે અથવા અહીંયા સુધી હોય, પણ મારે તમને કહેવું તો પડે ને કે આટલું છે. એ જ તમને કીધું ને, તમને એમ જ કીધું ખાલી અહીંયા સુધી. એટલે તમને પરફેક્ટ, કન્ટિન્યુઅસ 3 પ્રકાર ખબર જ ન હોય. એટલે તમે જવાબ શું દો? 9. અને અમુકને જ્યાં કીધું હોય અથવા વાંચ્યું હોય એ શું જવાબ દે? 12. એનાથી વધારે કોઈ કે નહીં. હું તમને એમ કહું તો કે કાળના પ્રકાર 20 ટેકનિકલી. માનો? માનવાનું નહીં. હું શિક્ષક છું, સ્ટેજ ઉપર ઊભો છું એટલે હું કહું એટલે તરત માની લેવાનું એવું નહીં. હા, સાબિતી દઉં તો બરાબર. હંમેશા યાદ રાખવાનું, મારું એક ગુજરાતીનું એક ફેવરિટ કોટ છે, શિક્ષક કે એ સાચું નહીં, સાચું કે નહીં શિક્ષક. આ લાઈફમાં યાદ રાખવાનું. જે કોઈ પણ વ્યક્તિ અહીંયા બારે કોઈ પણ આપણાથી ઉંમરમાં મોટું નાનું, પોઝિશનમાં મોટું નાનું, એ આપણને સાચું કહે ને તો એ આપણો શિક્ષક છે. અહીંયા આવીને સ્ટેજ ઉપર આવીને તમને શીખવાડનાર કે એ બધું દર વખતે ક્યારેક અમારી ભૂલ હોઈ શકે. હું કહું એટલે માની લેવાનું એમ નહીં. મેં કીધો એક વર્ડ યુઝ કર્યો જો મેં ટેકનિકલી, કારણ કે આપણે જનરલી જ્યારે વાત કરીએ ને ત્યારે 12 ટેન્સની વાત કરીએ, પણ એ શેમાં વાત કરતા હોય? માત્ર ને માત્ર એક્ટિવ વોઇસમાં વાત કરીએ. તમે કોઈક તમને એમ પૂછે ને, તમે ક્યાંક ઇંગ્લિશમાં વાત કરતા હો કે ઇંગ્લિશની ક્યાંક વાત કરતા હો, એટલે આપણે તો શું છે ગુજરાતમાં તો ને કાઠિયાવાડમાં ખાસ કરીને ઇંગ્લિશ ઇઝ અ મેટર ઓફ શો ઓફ. મને ઇંગ્લિશ આવડતું હોય ને, મારે તો એના ઉપર ઘર હાલે એટલે હું છે ને એ વસ્તુ સમજું છું કે ભાઈ એ કાંઈ દલીલ, ઇંગ્લિશ આવડવું એ કાંઈ બહુ મોટી વસ્તુ નથી. પણ ઓલું શું હોય કે અધૂરો ઘડો હોય એ તો જાજો જ છલકાવાનો છે. કોકને 2-4 વાક્યો 15 વાક્યો સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસમાં જઈને બોલતા આવડતા થઈ જાય ને એટલે જોજો એ ગમે ત્યાં, ખાસ કરીને જેના બાળકો નાનકડા બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હશે ને પ્રાઇમરીમાં અથવા લોઅર પ્રાઇમરીમાં, એની મમ્મીને જોજો ખાસ. ઊંધિયું હોય ને ઊંધિયું, એમાંય ઓછી વેરાયટી હોય. એટલી વેરાયટી એને આખા દિવસમાં લેંગ્વેજની બાબતમાં આવે. ચાલ બેટા આઈઝ ઓપન કર, હવાને ઉઠાડી નથી, આમાં ઉઠે બેટો, આઈઝ ઓપન કર.
આપણે ગુજરાતીઓને બહુ ભયંકર આદત છે, ઇંગ્લિશનું વર્બ બોલે ભેગું ગુજરાતીનું વર્બ એડ કરે. આંખો ખોલ કર, આઈઝ ઓપન કર, અને ગુજરાતી આવું થાય, આંખો ખોલ કર. હવે ક્યાં મિનિંગ બેસાડવાનો? બેન્ડ વળી જા, બેન્ડ એટલે જ વળી જવું. इंग्लिश टीचर्स बोलता है नीचे अंडरलाइन करो. कोई सेंस है इस बात का? नीचे अंडरलाइन करो. अंडरलाइन એટલે જ ભાઈ નીચે લીટી કરવી. એમ કે શબ્દને અંડરલાइन કરો તો બરાબર છે, અથવા પ્યોર ગુજરાતી બાલન શબ્દ નીચે લીટી તાણો. એવું મિક્સ કરતા હોય ને, આ લંચ બોક્સમાં મેકી દે, લંચ બોક્સ મેકી દે. ઓલું છોકરું બિચારું કેવી હાલત ખરાબ થતી હોય, વિચાર તો કરો. બિચારા હું સ્કૂલે જાય ને તો ઇંગ્લિશ સિવાય બોલે તો પાછો ફાઇન થતો હોય. બરાબર, સ્કૂલમાં તો ઘણી બધી સ્કૂલમાં નિયમ છે, કોન્વેન્ટ સ્કૂલ્સમાં ખાસ કરીને, યુ હેવ ટુ કન્વર્સ, યુ હેવ ટુ સ્પીક ઓનલી ઇન ઇંગ્લિશ. બાકી 50-100 રૂપિયાથી 500 રૂપિયા સુધીનો દંડ કરે મારા બેટા. અને ઘરે અસલ કાઠિયાવાડી હાલતું હોય, એની હાલત ખરાબ થઈ જતી હોય. અમુક સમય એવું થાય કે ઇંગ્લિશમાં તમને કોઈ એમ પૂછે, તમે ક્યાંક વાત કરશો ને તો એકને થોડુંક આવડતું છે ને સામે કોકને જોશે ને, હું ઇંગ્લિશ ટીચર છું એવું કહું ને, એટલે આજુબાજુ કોકને કોક એવું હોય જ મને ચાલુ કરે ચેક કરવાનું. મજા આવે હોય ને. અને જ્યારે તમને ખબર કે સામેવાળાને મજા આવે ત્યારે મજા લેવાની થોડીક વાર, એની અલગ મજા છે. હું આને કંઈક પૂછું નહીં, ખોટું બોલતો જ જવાબ ને, મને સાચો જવાબ ખબર હોય તો ખોટું સાંભળવાની એવી મજા આવે ને. પણ નિરાતે જ્યારે તમે એમ કહો ને એમ હવે જો આ સાચું, ત્યારે મોઢું જોવા જેવું હોય, તમારે કંઈ ન બોલવાનું. કોઈક તમને એમ પૂછે ને ટેન્સીસ કેટલા નામ ને તેમને, એટલે એકવાર એમ કહેશો ને કે 12 એક્ટિવમાં, આ 12 એક ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ અને 3 પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ 4 ટેન્સનું પેસિવ થાય નહીં. શેક્સપિયર, વિલિયમ શેક્સપિયર સાહેબનું ના. ઇંગ્લિશ આપણે જેમ ભારતમાં કેમ રવિન્દ્રનાથ ટાગોર કહેવાય સૌથી મહાન, અથવા સંસ્કૃતમાં કાલિદાસ કહેવાય, એ રીતે ઇંગ્લિશ લિટરેચરના ભીષ્મ પિતામહ એટલે વિલિયમ શેક્સપિયર. કદાચ ઇંગ્લિશ સાહિત્ય માઇનસ વિલિયમ શેક્સપિયર કરો ને તો આન્સર ઓલમોસ્ટ 0 આવે. આટલું ફેમસ ન હોય. ઈ ને એના પપ્પા ને એના પપ્પા ને એના પપ્પાની આગળની 7 પેઢીએ કદાચ આવી જાય ને તોય આ 4 ટેન્સનું પેસિવ કોઈ ન કરી શકે. આ એટલા માટે કહું છું, ઘણા મોડર્ન ઇંગ્લિશના આવી પડ્યા છે અત્યારે. વચના 2 વર્ષ પહેલાં હું સ્કૂલમાં ભણાવતો ને અમે ડેમો લેતા હતા, ઇન્ટરવ્યૂ લેતા હતા. એટલે અમે પૂછ્યું આનું પેસિવ હોય. એ સાહેબ મારા કરતાં 20 વર્ષ ઉંમરમાં મોટા હતા. આઈ એમ રનિંગ 34, બરાબર. એટલે એ ઓલમોસ્ટ સિનિયર સિટીઝનની કેટેગરીમાં આવે એમ હતા. મને કે પેસિવ થતું નથી પણ તમે કહેતા હોય તો કરી દો. એટલે હું કસ્ટમાઇઝ ડ્રેસ બનાવવા નીકળ્યા છો કે આની ઉપર આમ તો આ ડિઝાઇન સારી ન લાગે પણ તમને ગમતી હોય તો હું કરી દઉં. એ લેંગ્વેજનો રૂલ છે. લેંગ્વેજ કોઈ બરાબર આપણા મિડલ નેમની આપણા પપ્પાની નથી કે આપણે ધારીએ ત્યારે નિયમ બદલીએ. અને તમે બનાવીને શીખવાડી દેવો છોકરાને, છોકરો લખી રહ્યો તો હું છોકરાને માર્ક મળવાના છે. હું મારો ઈગો સેટિસ્ફાઈ કરવા માટે આ 50 જણાની કે બીજા 100 જણાની જિંદગી બગાડું, એના 2-5 માર્કની ઓલી કરું, એ કેટલું વ્યાજબી? મને જ કહો કે હું બનાવી દો પેસિવ વોઇસ, પણ હું અત્યારે તમને એમ કહું કે ગમે એ આવે ને તો કહી દેવાનું કે ભાઈ આ 4 ટેન્સનું પેસિવ ન થાય. શું કામ ન થાય એ જ્યારે ટેન્સીસ આવશે ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ. એમને એમ કોઈ વાત હવામાં કંઈ નહીં હોય આપણી પાસે. દરેક વસ્તુની સાબિતી હશે કે આ શું કામ છે. તો આટલી બેઝિક વસ્તુ સમજાણી પહેલાં હવે આપણું ફોકસ જાય એક્ટિવ પેસિવ ઉપર. એક્ટિવ પેસિવની વાત કરીએ એની પહેલાં આપણા માટે મહત્ત્વની વસ્તુ છે વર્બ. ઇંગ્લિશમાં પાર્ટ્સ ઓફ સ્પીચ આવે. પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે કે ભાષાના અંગો, વાક્યના અંગ. વાક્ય જે હોય એને તમે અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરી શકો. કેટલી? તો કે 8. કેટલી કેટેગરીમાં ડિવાઈડ કરી શકાય? 8.
કોકે ક્યાંક ભૂલથી સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસના પગથિયા ચડી લીધા હશે ને એણે પાર્ટ્સ ઓફ સ્પીચ સાંભળ્યું હશે. બાકી જનરલી ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ક્યાંય પાર્ટ્સ ઓફ સ્પીચની વાત થતી નથી, બહુ ઓછી. કરી હોય કોઈને તમે સાંભળ્યું હોય તો વેલ એન્ડ ગુડ કહેવાય, તો સારું કહેવાય, તો તમને ક્યાંક સારા ટીચર મળેલા છે. બરાબર. એન્ડ કન્સિડર યોર સેલ્ફ લકી ફોર ધેટ. કારણ કે પાર્ટ્સ ઓફ સ્પીચ બેઝિક વસ્તુ છે. તમને જેટલાય નથી સાંભળ્યું એના માટે નવું નથી, તમને ખાલી ખબર નથી કે આને પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય. બાકી આમાં બેઠેલા બધાને પાર્ટ્સ ઓફ સ્પીચમાં શું શું આવે ને ગેરંટી છે, હું ગેરંટી આપું, ખબર છે. તમે કહો સર અમને ખબર છે કે નહીં, તમને કેમ ખબર? તમે પાર્ટ્સ ઓફ સ્પીચ બોલ્યા ત્યારના અમે વિચાર કરીએ કે આ વળી શું છે, અને તમે એમ કહો અમને ખબર. હા, પાર્ટ્સ ઓફ સ્પીચમાં પહેલું આવે નાઉન. સાંભળ્યું છે? 8-8માં હા પાડશો, જોજો. નાઉન, મારું, તમારું કે કોઈ પણ પ્રકારનું નાઉન. પછી આવે એનો ભાઈ પ્રોનાઉન, સર્વનામ. સાંભળ્યું છે? ત્રીજું મેં બોર્ડ ઉપર લખ્યું વર્બ, ક્રિયાપદ. ચોથું એના અર્થમાં વધારો કરે એ એડવર્બ, ક્રિયા વિશેષણ. સાંભળ્યો છે શબ્દ? પાંચમું નામના અર્થમાં વધારો કરે એને શું કહેવાય? વિશેષણ, એડજેક્ટિવ. છઠ્ઠું આવે પ્રેપોઝિશન, ઇન, ઓન, અંડર, અબોવ, ઓન બધાય. સાતમું આવે કન્જક્શન, એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ. અને આઠમું આવે ઇન્ટરજેક્શન. ઘણા કે સર ના એ તો નથી જ સાંભળ્યું. 7 સુધી તો આ હતી, ઇન્ટરજેક્શનમાં નથી આવ્યું, તમે ખોટા પડ્યા. ના, ઇન્ટરજેક્શન કોને કહેવાય એ તમને ખબર નથી એટલે તમે ના પાડો. ઓ, આ, અલ્લાહ, હુર્રે આવા ઉદ્ગાર સૂચક શબ્દો આપણે બોલીએ, એ ઉદ્ગાર સૂચક શબ્દ. ભારત હારી ગયું W20 બરાબર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં, તો આપણે કેવા ઉદ્ગાર નીકળતા હતા, એક એક જણો આઉટ થતો જતો હતો. અથવા તો સિરિયલમાં કોઈક વયું જાય, બરાબર, પેલા સીરતબેનને કંઈક થઈ જાય, બરાબર. હા, હું જોતો, સોરી, મને જોડાવામાં આવતી હોય પરાણે, તો ત્યારે એ ઉદ્ગાર સૂચક શબ્દો નીકળે એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરજેક્શન. એમાંથી આપણા માટે સૌથી મહત્ત્વનું છે આ વર્બ. અને વર્બ એટલા માટે મહત્ત્વનું છે કારણ કે ઇટ ઇઝ ધ ઓનલી વર્ડ ધેટ કેન મેક અ કમ્પ્લીટ સેન્ટેન્સ ઓનલી ફ્રોમ ધીસ વર્ડ. ખાલી વર્બ હોય ને તોય સેન્ટેન્સ બને, પણ જો વર્બ ન હોય ને તો બાકીની 7 પાર્ટ્સ ઓફ સ્પીચના ગમે એટલા શબ્દો લઈ લ્યો ને તોય સેન્ટેન્સ બને નહીં. ખાલી વર્બ લખ્યું હોય ને તોય સેન્ટેન્સ બને. ધ શોર્ટેસ્ટ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ, ગો. ઇંગ્લિશમાં સૌથી ટૂંકામાં ટૂંકું વાક્ય, ખાલી 2 જ અક્ષર, એક જ શબ્દ, ગો, જાઓ. હું ખાલી ગો કહું તો સામેવાળો સમજી જાય ને કે હવે જવાનું, કે હવે જાઉં તો સારું. ટ્રાય ન કરતા તમે, હું લેક્ચર પતે ત્યારે જ જઈશ. તો વળી ઘણા હા હું ટેસ્ટિંગ કરે, અસર થઈ છે કે નહીં કે ચેક તો કરવા દો. ખાલી શું હોય, અને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું એટલે આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. ખાલી એક જ વર્ડ આવ્યું. હવે વર્બ છે ને એના અલગ અલગ પ્રકાર હોય. અલગ અલગ પ્રકાર ઇન ધ સેન્સ પહેલાં 2 પ્રકારની વાત કરીએ, ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ. સુના એસા કુછ? હા કે ના તો પાડો. ઇંગ્લિશ ન સમજાતું, હિન્દી તો સમજાય ને. બેઠા સાંભળ્યું છે એવું કાંઈ બાળકો? નહીં, કાંઈ વાંધો નહીં. ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ. જો સ્ટાર્ટિંગના લેક્ચર્સ હશે ને એમાં થોડોક હું સેકન્ડ અને થર્ડ ગિયરમાં જ ચાલીશ. આ બહુ સ્પષ્ટતાથી કહી દઉં, બરાબર. ગિયર ચેન્જ થશે સિલેબસમાં, કારણ કે તમને લોકોને ઇંગ્લિશમાં ઝાઝા લેક્ચર્સ અત્યારે મજા આવશે, પછી કંટાળો આવશે, કાં તો કે મેઇન સબ્જેક્ટ્સમાં તમે ટાઈમ ન આપી શકો એવું થાય. એટલે પણ જ્યાર સુધી એક રેપો સેટ નહીં થાય, મને તમારું લેવલ ખબર ન પડી જાય ત્યાર સુધી થોડીક સ્પીડ સ્લો રહેશે. પણ સિલેબસમાં કંઈ પ્રોબ્લેમ ન થાય એ મારી જવાબદારી, કારણ કે હું 2008થી આ જ ધંધો કરું છું. અને એ મને ખબર હોય ક્યાં ગિયર ચેન્જ કરી શકાય. ટેક્સ્ટ બુકમાં આટલો ટાઈમ મારે ન આપવો પડે, કાં તો કે ત્યાં સ્ટોરી સમજાવવાની તેમાં મારે જાજુ કે બેકગ્રાઉન્ડ આપવાની જરૂર નથી. પણ આમાં મારે તમને એ બેઝિકથી સમજાવવું પડે, કારણ કે આ આવડતું હશે તો ટેક્સ્ટ બુકમાં હું વાક્ય એકાદ એવું હશે ને કે સિમ્પલ સેન્ટેન્સ હશે ખાલી સાદા વર્તમાન કાળનું, એનું ગુજરાતી નહીં કરું ને તોય તમને સમજાઈ જશે. આ આવડતું હશે તો તમને 2 ફાયદા થશે, ગ્રામરે આવડ્યું અને તમારું લિસનિંગ અન્ડરસ્ટેન્ડિંગ ઇંગ્લિશમાં ડેવલપ થયું.
કે વિધાઉટ ટ્રાન્સલેશન યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. આ વાક્ય હું આટલું બોલ્યો કે યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ વિધાઉટ ટ્રાન્સલેશન, તો આનું મારે ટ્રાન્સલેશન ન કરવું પડે. શું કામ? તો કે સિમ્પલ સેન્ટેન્સ છે. પણ એવા વધારે વાક્યો વધારે કાર્ડવાળા આવે તો તમને ખબર પડે, એટલે થોડીક સ્પીડ એવી લાગશે. બરાબર? આ પહેલાં ક્લેરિફાઈ કરી દો. ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ એટલે શું? તો કે સકર્મક અને અકર્મક ક્રિયાપદ. ગુજરાતીમાં આવું કહેવાય. હું તમને એમ કહું કે મેં આવું લખ્યું હોય કે હી ગીવ્સ, આ વાક્ય તમે વાંચો તો પૂરેપૂરો મિનિંગ ખબર પડે કે કંઈક તમને ખૂટતું હોય એવું લાગે? વોટ ઇઝ મિસિંગ હિયર? ક્વેશ્ચન થાય તમારા મગજમાં? આ વાક્ય વાંચીને ક્વેશ્ચન થાય છે? હે, તે આપે છે એવું પૂછો એટલે તરત તમારું માઇન્ડ, જો તમે આ જોજો કેટલું નેચરલ થિંકિંગ હોય આપણું, રિસ્પોન્સિવ સિસ્ટમ આપણી કેટલી નેચરલ છે. તમે જેવું આ ગુજરાતી મેં અહીંયા લખ્યું, તમે ગુજરાતી કેવું હશે, હું ગેરંટી દઉં મોટા ભાગનાના મગજમાં તરત જ બીજી સેકન્ડે એક ક્વેશ્ચન આવ્યો. શું ક્વેશ્ચન આવ્યો? બોલો બોલો, સાચું જ બોલો છો. શું આપે છે? તમારે જો વિચારવું નથી પડ્યું. જેમ ગુજરાતી નેચરલ બહાર આવે ને બોલવામાં, એમ ઓટોમેટિક જો મગજમાં ક્વેશ્ચન આવી ગયો તો શું આપે છે. હવે સેન્ટેન્સ પૂરું લાગે. હી ગિવ્સ અ બુક. શી ડ્રોઝ. પૂરું લાગે વાક્ય? નહીં. અહીંયા ક્વેશ્ચન થાય. શી ડ્રોઝ અ પિક્ચર. હી કોલ્સ. તે બોલાવે છે. અહીંયા કઈ ક્વેશ્ચન થાય? શું ક્વેશ્ચન થાય? શું બોલાવે છે એમ નહીં, કોને બોલાવે છે? હી કોલ્સ હર. એટલે કે આ જે વર્બ હતા એને તમે બે રીતે ક્વેશ્ચન પૂછ્યા. ઈધર વિથ વોટ? ઈધર મીન્સ આઈધર. તમે આઈધર સાંભળવા ટેવાયેલા છો અને નાઈધર સાંભળવા ટેવાયેલા છો, પણ સાચા પ્રોનાઉન્સિએશન એના ઈધર અને નીધર છે. આ કહી દો પહેલાં, વળી બે ત્રણ વાર ઈધર બોલીશ તો એકાદ જણો કે કીધર, એટલે ચોખવટ કરી દો કે હિન્દીવાળું ઈધર નથી, આ ઇંગ્લિશવાળું છે. વોટ ઓર વુમ, આ બેમાં વોટથી ક્વેશ્ચન પૂછ્યા, શું આપે છે, શું દોરે છે. અહીંયા વુમથી ક્વેશ્ચન કર્યો, અને વોટ કે વુમથી ક્વેશ્ચન કરો. કોને ક્વેશ્ચન કર્યા તમે? વર્બને. જ્યારે વોટ કે વુમથી ક્વેશ્ચન કરો ત્યારે તમને જવાબમાં મળે એને શું કહેવાય? ઓબ્જેક્ટ. શું કહેવાય? ઓબ્જેક્ટ. જ્યારે કોઈ વર્બ એવું હોય કે જેને કમ્પલસરી ઓબ્જેક્ટની જરૂર પડે અને ઓબ્જેક્ટ આવે તો જ એનો મિનિંગ પૂરો નીકળે, ત્યારે એને કહેવાય ટ્રાન્ઝિટિવ વર્બ. શું કહેવાય એને? ટ્રાન્ઝિટિવ વર્બ. When a verb needs an object to get its meaning complete, જ્યારે કોઈ એક ક્રિયાપદને પોતાનો અર્થ પૂરો કરવા માટે કર્મની જરૂર પડે તો એ વર્બને કેવું વર્બ કહેવાય? ટ્રાન્ઝિટિવ વર્બ, એટલે કે સકર્મક ક્રિયાપદ. પણ હું તમને એમ કહું તો The child is sleeping. તમે એમને મેં જો મેં ફૂલ સ્ટોપ મૂકી દીધું છે, અને કદાચ ફૂલ સ્ટોપ ન મૂક્યો તો તમે બધા એના મગજમાં વિચાર આવત એ મુજબ છેલ્લે મારે પાછું ફૂલ સ્ટોપ મૂકવાનું થાત જ. કાં તો કે આમાં શું કે કોને વડે કંઈ ક્વેશ્ચન થાય. બાળક ઊંઘી રહ્યું છે, વાર્તા પૂરી, નિરાત કહેવાય. બરાબર છે. હી વોક્સ, તે ચાલે છે. શી રન્સ, તેણી દોડી રહી છે, અથવા શી ઇઝ રનિંગ, તેણી દોડી રહી છે. એમાં શું કે કોને વડે કંઈ ક્વેશ્ચન થવાના ના નથી. તો જે ક્રિયાપદને કર્મની જરૂર પડતી નથી એને કહેવાય ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. સમજાય એટલી વસ્તુ? ક્લિયર? અમુક વર્બ એવાય હોય કે જે ટ્રાન્ઝિટિવ પણ હોઈ શકે અને ઇન્ટ્રાન્ઝિટિવ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, આ તમને હું જે વસ્તુ કહું ને, ત્યારે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ ટીચિંગ જોબ માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો ને, ત્યારે માત્ર પોણી કલાક ઇન્ટરવ્યૂ ચાલ્યો હતો મારો, ઝાઝો નહોતો ચાલ્યો.
અને ઇન્ટરવ્યૂ બે જ સંજોગોમાં લાંબો હાલે, કાં તમને આવડતું હોય કાં તમને ન આવડતું હોય, કાં તો કે ઇન્ટરવ્યૂ લેવાવાળાને તો જ મજા આવતી હોય. હું ઇન્ટરવ્યૂ દેવા ગયો ને સામે બે જણા બેઠા હોય, હું બધા જવાબ સાચા આપું ને તો એને વધારે ક્વેશ્ચન પૂછવાની મજા થાય, અને કાં હું હાવ ઢંગ ધડા વગરના જવાબ આપું ને તો એને મજા આવતી હોય, થોડુંક રિલેક્સેશન મળતું હોય, એ મજા લેતો હોય. મારામાં શું હતું એ તમે નક્કી કરજો, કારણ કે આટલા વર્ષથી ભણાવું છું. ઘણા કે સર તમારામાં સામેવાળાને મજા આવી હશે ને. હા, એટલે જ ખાલી 14 વર્ષ ત્યાં ભણાવવાનું, 13 વર્ષ. બરાબર. લાસ્ટ ક્વેશ્ચન મને ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ ઉપર આવ્યો હતો, અને પછી મેં એમાં કીધું ને પછી મને આવો ક્વેશ્ચન પૂછવાનો હતો. મને કે ફ્લાય શેમાં આવે, ટ્રાન્ઝિટિવ કે ઇનટ્રાન્ઝિટિવ? બેઠા 45 મિનિટના ઇન્ટરવ્યૂ પછી છે ને પેટ્રોલ ડીઝલ સીએનજી બધું પૂરું જ થઈ ગયું એમાં, કારણ કે એક તો લાઈફનો પહેલો ઇન્ટરવ્યૂ હોય. હજી આગલા દિવસે બીએડની એક્ઝામ પૂરી કરી હતી સેમેસ્ટર 2ની, અને આપણને એમ કે શું હોય પૂછશે ઇન્ટરવ્યૂમાં, હાલ જાતા આવીએ. હોશે વયા ગયા હતા. છેલ્લે અહીંયા આવ્યો ત્યારે મેં જવાબ દીધો ફ્લાય ટ્રાન્ઝિટિવ નહીં, સોરી મેં શું કીધું પહેલાં તો ઇનટ્રાન્ઝિટિવ. શું કામ? તો કે આપણા મગજમાં શું બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય, કારણ કે ફ્લાય એટલે આપણે સીધું કનેક્શન કોની યારે કરીએ તો કે પેલું બર્ડ સાથે. પક્ષીઓ ઉડે છે તો એ ઉડવાની ક્રિયા કરનાર થયા કોણ? પક્ષીઓ. શું ઉડે છે કે કોને ઉડે છે કંઈ મળે નહીં. પણ જે સર હતા એણે મને કીધું, મને કે વિચારો જોઈએ જી કે બીજું ઉદાહરણ કે વિચારો જોઈએ કે ફ્લાયને રિલેટેડ. એટલે પછી મને ક્લિક થયું, એટલે મેં વિચાર્યું કે ધ બોયઝ ફ્લાય કાઇટ્સ, છોકરાઓ પતંગ ઉડાડે છે. શું ઉડાડે છે? પતંગ. એટલે પછી મેં જવાબ આપ્યો કે બેયમાં આવી શકે, એટલે આવા વર્બે હોઈ શકે, અને એ જવાબને લીધે જ કદાચ મને જોબ મળી હશે એવું બની શકે. એટલે આ વર્ડ મને કોઈ દી ભૂલાવાનો નથી. તમને બધાને અત્યારની જનરેશનને બરાબર એ જવાની એ દીવાનીનો બંટી બની યાદ આવતો હોય કે મેં ઉડના ચાહતા હું. મને પહેલેથી આ વર્ડ હારે એટલું કનેક્શન થઈ ગયું, કારણ તો કે એ વર્ડના આધારે જોબ મળીને હજી કન્ટિન્યુ છે બધું. તો અમુક વસ્તુ એવી હોય કે એ તમે વેરીફાઈ કરી શકો. તમારા માટે તમને કંઈ કોઈ એવું નથી પૂછવાનું કે આ ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ 5 માર્ક. તમે નહીં, ઇંગ્લિશ ટીચર્સને પૂછે ને તો એ પરીક્ષા દેતા દેતા ઊભા થઈ જાય કે આપણે ભણવું નથી, આપણે રમતા નથી. તમને એ નથી પૂછા, પણ જો તમને એ ખબર હોય ને તો તમારા મગજમાં ક્લેરિફિકેશન આવી જાય. આગળ જતાં તમારી કંઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં કે બીજી કોઈ જગ્યાએ આવશે કે ઇનટ્રાન્ઝિટિવ વર્બ હોય ને એટલે પેસિવ વોઇસ આવે જ નહીં. સમજે? કારણ કે પેસિવ વોઇસમાં સૌથી પહેલાં શું જોઈએ? ઓબ્જેક્ટ. ઇનટ્રાન્ઝિટિવમાં ઓબ્જેક્ટ જ હોય નહીં. તમને એ જ ખબર પડી જાય પહેલી વસ્તુ. આ થયું ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ. આમાં કોઈને કંઈ ડાઉટ ઇન ધ સેન્સ માર્કની દ્રષ્ટિએ નહીં. જો માર્ક્સ છે ને ઇંગ્લિશ માટે શીખવા માટે હું હંમેશા એમ કહું છું કે એને બાય પ્રોડક્ટ કાઉન્ટ કરશો ને અને લર્નિંગને મેઇન એમ રાખશો ને કે મને શીખવું છે તો માર્ક્સ ઓટોમેટિક વધશે. નેચરલી શીખવું પડે. મેં તમને કદાચ પહેલાં લેક્ચરમાં કીધું હતું કે મારે 8મા ધોરણમાં 50માંથી 3 માર્ક હતા. મને યાદ છે મેં કીધું હતું. આઈ હેવ ગોટ ઓનલી 3 માર્ક્સ આઉટ ઓફ 50 ઇન 8th સ્ટાન્ડર્ડ, અને 10મા ધોરણમાં 83 થયા હતા. પણ મારું માર્ક્સ ઉપર કોઈ બી ફોકસ નહોતું. તો બીએમાં ને એમએમાં ગ્રેજ્યુએશનમાં મને ડિસ્ટિંક્શન હોત. ના, એમએમાં 48% છે. 2 વર્ષના 1000 માર્ક હોય ટોટલ, એમાંથી 485 માર્ક છે. જો માર્ક્સ ઉપર ફોકસ હોત તો ડિસ્ટિંક્શન હોત, યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હોત. પણ તોય ઇંગ્લિશ આવડે ખરા. શું કામ? તો કે લર્નિંગ ઉપર. તમે માર્ક્સ ઉપર ફોકસ કરશો ને તો એ ગોખણપટ્ટી થઈ જશે. તો આવતા જૂનમાં પાછું સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ગોતવા પડશે. તો મને કહેજો, હું કરાવું છું. તમારે ખર્ચવા જ હોય તો પછી જાણીતાને ખટાવાય ને. નથી કરવાના ક્યાંય. મારી પાસે ને કોઈ પાસે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ નથી કરવા. રોજની 5 મિનિટ બોલવાનું ચાલુ કરી દો. આવતા જૂન સુધીમાં તમે કડકડાટ અંગ્રેજી બોલતા ન થઈ જાઓ ને તો તમે કહો એટલાની શરત. પણ રોજની 5 મિનિટ 365 દી બોલાવવું જોઈએ.
યુ શુડ નોટ સ્કીપ અ સિંગલ ડે. અને પછી ન આવડે તો મને કહેજો. તમને કે એમ નથી પૂછાતા, એટલે આમાં કે સમજૂતીમાં કે પ્રોબ્લેમ હોય તો મને કહો. નહીં? ક્લિયર? હવે ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ આ બધાય એ બધાય વર્બના બે પ્રકારના ફોર્મ્સ બને. કેટલા પ્રકારના? બે પ્રકારના. ફાઇનાઇટ અને નોન ફાઇનાઇટ. ફાઇનાઇટ ફોર્મ અને નોન ફાઇનાઇટ ફોર્મ ઓફ ધ વર્બ. ઘણા એને ફાઇનાઇટ વર્બ કહે, નોન ફાઇનાઇટ વર્બ કહે. ના, એમ નથી. ફાઇનાઇટ ફોર્મ ઓફ ધ વર્બ, ક્રિયાપદનું પૂર્ણ સ્વરૂપ અને ક્રિયાપદનું અપૂર્ણ સ્વરૂપ. ઘણા કે અપૂર્ણ સ્વરૂપ એટલે હું એકાદ અક્ષર કાઢી નાખવાનું, કે ઓલે ગુજરાતીમાં ખોડો આવે અક્ષર અધૂરો, એમ ઇંગ્લિશમાં આવે. સર અમે અત્યાર સુધી જોયું નથી, હવે તમે કંઈ નવું લઈ આવ્યા લોકડાઉનમાં? ના, અધૂરું સ્વરૂપ એટલે શું એ જોઈએ. આઈ પ્લે ક્રિકેટ. કયો ટેન્સ છે આમાં? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ખાલી પ્રેઝન્ટ ટેન્સ નહીં બોલવાનું. તમે પ્રેઝન્ટ ટેન્સ બોલો એટલે 4 આવે, પાસ્ટ ટેન્સ બોલો તોય 4 આવે, કન્ટિન્યુઅસ ટેન્સ બોલો તોય 4 આવે. સોરી, ફ્યુચર ટેન્સ બોલો તો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કેમ ખબર પડી તમને? કેમ ખબર પડી? વર્બ ઉપરથી ને. શું છે? પ્લે. હવે માની લો કે અહીંયા આઈ હતું એટલે પ્લે આવ્યું, પણ હું આ જે ફર્સ્ટ પર્સન છે, આઈ કેટલામ પુરુષ થાય? પહેલો પુરુષ એક વચન. હું ત્રીજો પુરુષ એક વચન કરી નાખું. શું કરી નાખ્યું મેં? હી. તો હવે શું ફેરફાર થશે? પ્લેઝ ક્રિકેટ. રાઈટ? હવે માની લો કે પાછું આ એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન, એની બદલે હું ત્રીજો પુરુષ બહુવચન કરું તો શું ફેરફાર થશે? કંઈ નહીં થાય. પ્લીઝ જ આવશે. શું આવે? પ્લે ક્રિકેટ. રાઈટ? અને માની લો કે કોઈ પણ સબ્જેક્ટ છે, પણ હાલો આઈ, હી અથવા તો ધે, ક્રિકેટ યસ્ટરડે. હવે પ્લે આવશે કે પ્લીઝ? પ્લે આવશે કે પ્લીઝ? શું આવશે? બોલો. ખોટો જવાબ હોય તો જોરથી બોલતા શીખો. શીખવા આવો છો ને? પૈસા શેના ભરો છો? શીખવાના ને? હે કે શરમાઈને બેસી રહેવાના? શરમ જે આવી જોઈએ નહીં આવવાની, અહીંયા નહીં. આ યાદ રાખવાનું. ક્વેશ્ચન થાય એટલા પૂછો, હું પૂછું એટલા જવાબ આપો. આટલા વચ્ચે ખોટું બોલતા શીખશો તો બોલતા તો શીખા ને ઊભા થઈને. બાકી ઈ આવડત નહીં આવે. પહેલી વસ્તુ તો અંદર ગમે એટલું ભર્યું હોય પણ ઊભા થઈને બોલવાની તાકાત ન હોય. મારા કરતાં ઘણાને જાજુ ઇંગ્લિશ શીખવાડતા આવડતું હશે, પણ અહીંયા આવે ને તો બોલતી બંધ થઈ જાય આટલા જણાને જોઈને. તો શું કામનું? મને કદાચ 50% આવડતું હશે, હાલો માની લો, પણ મને એક્સપ્રેસ કરતા આવડે છે. તમને કેમ ગળે ઉતારવું એ આવડે છે. ટેન્સ તો કેટલાય શીખવાડ્યા. કાં કોઈ દી કોઈ પિઝાનું ઉદાહરણ ન આપ્યું. અમને અમારા સરે વોટરમેલનનું ઉદાહરણ આપ્યું હતું, તરબૂચનું, પણ હું સમય સાથે ચેન્જ થતો ગયો. હવે તમને વોટરમેલનમાં ન મજા આવે તો મેં એના જેવું બીજું ગોઈતું. એ વસ્તુ કરતી નહીં. પણ તમે કહો સર આટલા બધા વચ્ચે ઘણા એમ કે બોલવામાં શરમ આવે ને આમ ને તેમને, સાઈડમાં મૂકી દેવાનું. શરમ કરવા જેવી બીજી ઘણી બધી વસ્તુઓ છે. અરે ત્યાં રાખવાની, અહીંયા નહીં. શું લખશો અહીંયા? હા. તો કેટલો મોટો અવાજ આવ્યો? તમને પોતાને નથી ખબર કે આટલો મોટો અવાજ નીકળી શકે? રિસેસમાં સાંભળો તો ખબર પડે. એ અમને ખબર હોય. પ્લેડ. રાઈટ? મીન્સ પહેલો પુરુષ હતો, એમાંથી મેં ત્રીજો પુરુષ કર્યો, એટલે કે કર્તાનો પુરુષ ફેર્યો, ક્રિયાપદને અસર થઈ. કર્તાનું વચન ફેર્યું, ક્રિયાપદને અસર થઈ. અને કાળ ફેર્યો તોય ક્રિયાપદને અસર થઈ. તો ક્રિયાપદના જે સ્વરૂપને 3 વસ્તુની અસર થતી હોય, કર્તાનો પુરુષ, વચન અને કાળ, એને કહેવાય
ફાઇનાઇટ વર્બ. શું કહેવાય? ફાઇનાઇટ વર્બ અથવા તો ફાઇનાઇટ ફોર્મ ઓફ ધ વર્બ. તો પ્રશ્ન થાય નોન ફાઇનાઇટ કોને કહેવાય? કારણ કે તમને એમ થાય કે સર નહીં, ન ભણવું ના પાડી, આમ શ્રાપ ન દો બેઠા બેઠા. હે પેલા માર્કર વહી ગયા, હવે માર્કર ઢાંકણું વહી ગયું. પૂરો જ થાય હમણાં, લેક્ચર પૂરો થાય. હવે જાજુ સહન નથી કરવાનું. આ વસ્તુ આપણે જોઈ. તમને એમ થાય કે સર કાર્ડ ન દર્શાવે એવું ક્રિયાપદ થોડું હોય, સમજે ને? કારણ કે નોન ફાઇનાઇટ વર્બ એટલે હવે શું થવું જોઈએ કે જેને કાર્ડની અસર ન થતી હોય. હું એમ કહું કે આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ. મને ક્રિકેટ રમવું ગમે છે. હવે આઈને બદલે હું હી કરું તો બોલતા જ વાક્ય હી લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ. પછી માની લ્યો કે ધે કરું તો ધે લાઈક ટુ પ્લે ક્રિકેટ. અને ભૂતકાળ હોત તો આઈ ટુ પ્લે ક્રિકેટ. હવે અહીંયા યસ્ટરડે નથી લખતા, ઇન ધ પાસ્ટ. કારણ કે એમ ના કહે મને ગઈકાલે ક્રિકેટ રમવું ગમતું હતું, આજ નથી ગમતું. જનરલ સેન્સ, કોમન સેન્સ એ વસ્તુ છે, બરાબર છે. પણ ભારતમાં છે ને કોમન સેન્સ અને સાર્કેઝમ, કટાક્ષ જેને કહેવાય, એ ભારતમાં ઇલેક્ટ્રિસિટી જેવું છે. 50% હજી મળતું જ નથી. કોમન સેન્સમાં ખાલી નામ જ કોમન છે, બાકી કાંઈ કોમન નથી. એ માર્ક કરો. અહીંયા ફેરફાર થયો, એમને એમ રહ્યું. હે કરતા ફેર્યો. અહીંયા પ્લે હતું તો બધું ફેર્યું જો, પણ અહીંયા એ જ પ્લેની આગળ શું લાગી ગયું? શું કામ ટુ લાગ્યું? તો કે આગળ બીજું એક ક્રિયાપદ આવી ગયું છે. એક વાક્યમાં ક્રિયાપદ કેટલા આવ્યા? 2. અને ઇંગ્લિશમાં એક કહેવાય સિમ્પલ સેન્ટેન્સ, સાદું વાક્ય. એક કર્તા એક કર્મ, એક કર્તા અને એક કર્મ એટલે સાદું વાક્ય. સંયોજક કે છે નહીં. એક સાદા વાક્યમાં કાળ દર્શાવતું ક્રિયાપદ કેટલું હોય? એક જ. એટલે કે ફાઇનાઇટ વર્બ કેટલું હોય? એક. આ ફાઇનાઇટ વર્બ છે. બાકી બધા ક્રિયાપદ આવી શકે, પણ એ કેવા હોય? નોન ફાઇનાઇટ. નોન ફાઇનાઇટ વર્બ એટલે ગુજરાતીમાં કહેવાય કૃદંત. અને કે સર આવું તો અમે ક્યાંક સાંભળ્યું છે ગુજરાતીમાં અને સંસ્કૃતમાં. ઇંગ્લિશમાં કૃદંત કેટલા આવે? 4. અહીંયા પેલું જોયું ને તમે, એને કહેવાય ઇન્ફિનિટિવ. 2 + V1 છે, ટુ પ્લે, બરાબર. પછી બીજું આવે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે V3, જેનાથી આપણે ઘણી બધી રીતે પરિચિત છીએ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું અહીં જ. હું તમને એમ કહું ટુ પ્લે તો કાર્ડ ખબર ન પડે. જો પ્લે કરતા એવું બાજુ બીજું એક ક્રિયાપદ લઉં. ટેક્સ લખ્યું હોય તો કયો કાર્ડ? સાદો વર્તમાન કાળ. ટેક લખ્યું હોય તો એ કાર્ડ ખબર પડે. આ તમને કહું છું કે શું કામ ઘણાને એમ થાય કે સર આ બધા કાર્ડ ન દર્શાવી કેમ ખબર પડે? એની ઉદાહરણ, એની સાબિતી છે. પણ હું એમ કહું ટુ ટેક, હું એમ લખું કે ઇઝ ટેકિંગ તો ચાલુ વર્તમાન કાળ. વોઝ ટેકિંગ લખું તો, પણ ખાલી ટેકિંગ લખું તો. તમે વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે એ નક્કી કોને આધાર કર્યું હતું? ઇઝ અને વોઝના આધાર. હે ટેકિંગના આધાર કંઈ નક્કી નહોતું કર્યું. જો હું ટેકિંગ એમને એમ લખું, ટેકિંગ હિઝ બેગ હી વેન્ટ આઉટ. પોતાનું બેગ લઈને તે બહાર ચાલ્યો ગયો. તેમાં કંઈ કાળ આવ્યો જ નહીં. વેન્ટ આઉટ તો કયો કાળ થયો? સાદો ભૂતકાળ. પણ અર્થ શું થઈ ગયો? પોતાનું બેગ લઈને, બરાબર. તો એના માટે પાર્ટિસિપલ થઈ જાય. હેઝ ટેકન કયો કાળ? પૂર્ણ વર્તમાન કાળ. હેડ ટેકન હોય તો, પણ ખાલી ટેકન હોય તો કોઈ કાળ દર્શાવે નહીં. પાસ્ટ પાર્ટિસિપલ. અને ચોથું આવે
પરફેક્ટ પાર્ટિસિપલ. વળી ઘણા ત્રિરાશિ માનતા હોય, પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર પાર્ટિસિપલ. ના, એટલા બધા ફ્યુચરમાં ન જાઓ, હજી 12માં જ છો. અને હવે તો આ 2 વર્ષ છે ને આપણને શીખવાડી દીધું પ્રેઝન્ટમાં જ રહેવાય, ફ્યુચર જાજુ જોવાય જ નહીં. અમારે અત્યારે હું સવારે કોલેજમાં ભણાવું ને એટલે બિચારા અત્યારે એસવાયમાં પહોંચી ગયા, એ હવે 9માં 10માંથી રાહ જોતા હતા ક્યારે કોલેજમાં જવા મળે. અને 1.5 વર્ષથી આ બિચારા ઓનલાઈન જ ભણે, કોલેજનું મોઢું નથી જોયું. અરે કોલેજનું જ મોઢું નથી જોયું, પછી બીજાનું મોઢું ક્યાંથી જોયું? 9માં ધોરણથી રાહ જોતા કોલેજની તો આમાં બધા. એટલે બહુ જાજુ ફ્યુચર નહીં વિચારવાનું, અત્યારે આપણે આટલું કરવાનું, બરાબર? તો આ બધી વસ્તુઓ થઈ વર્ક વિશે, સમજાય છે? આપણે ધીમે ધીમે બધા ફાઇનાઇટ વર્ક આને પણ લેશું, પણ સ્ટેપ બાય સ્ટેપ, 1 by 1 હું તમને બધા ટેન્સીસ, એનું એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનું સ્ટ્રક્ચર શીખવાડીશ, એના ઉદાહરણો લઈશ. 3 સિમ્પલ ટેન્સીસ પૂરા થશે પછી હું તમને 3 સિમ્પલ ટેન્સીસના એક્ટિવમાંથી પેસિવ, પેસિવમાંથી એક્ટિવના ઉદાહરણો ને એની એક્સરસાઇઝ કરશું. એવી રીતે કન્ટિન્યુઅસ ટેન્સ પૂરા થશે તો એની વાત કરશું, અને એવી રીતે પછી પરફેક્ટ ટેન્સીસ ઉપર આગળ જશું, અને પછી મિક્સ એક્સરસાઇઝ. આ કોઈ પણ ટોપિક જ્યારે શીખવાડીશ ત્યારે મારો આ એક બરાબર જે પ્લાન હશે કે એક યુનિટ વાઇઝ જે આવતું જતું હશે એ પહેલાં લેતા જશું, એને નાના નાના યુનિટ્સમાં બાયફર્ગેટ કરી એની પ્રેક્ટિસ કરી પછી ઓન ધ હોલ જશું. સમજાવવામાં જેમ ઊંધું હોય એમ કે આખું જો મેં તમે એ કીધું કટકા કરવાના છે. ક્લિયર આટલી વસ્તુ? બરાબર છે. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ આટલી વસ્તુ. નેક્સ્ટ લેક્ચર મે બી કાલે અથવા તો નેક્સ્ટ વીકમાં જ્યારે આવે ત્યારે, બરાબર, તમે પાછા બરાબર, અથવા તમને આવી રીતે રેકોર્ડેડ જ્યારે મળશે ત્યારે, તો આના આગળની વસ્તુઓ હવે નેક્સ્ટ લેક્ચરમાં તમને મળશે. એટલે કે પ્રેઝન્ટ ટેન્સ જ્યારે હું તમને શીખવાડીશ ત્યારે, તો એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વસ્તુઓ હશે. તમે પાછા આવશો ત્યારે કદાચ એવું બને કે સિમ્પલ પાસ્ટ ટેન્સ હું શીખવાડતો લાઈવ આવો ત્યારે. અત્યારે હવે થોડુંક આ બધી વસ્તુઓને લીધે આપણે એમ ચાલશું. ઓકે, બધા